આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમ સાયન્સ દ્વારા પરંપરાગત ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ કરાયો હતો। આજે યુવાધન ફાસ્ટ ફૂડના ચટાકા તરફ વળતા પરંપરાગત વાનગીઓ વિસરાઈ રહી છે, ત્યારે આપણી પૌષ્ટિક પરંપરાગત વાનગીઓથી યુવાધન પરિચિત થાય અને પરંપરાગત પૌષ્ટિક વાનગીઓ તરફ વળી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બને તે માટે આ પરંપરાગત ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ કરાયો હતો, જેનું ઉદ્ઘાટન ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નિરંજન પટેલ, ચરુતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઈ પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલસચિવ ડોક્ટર ભાઈલાલભાઈ પટેલ, હોમ સાયન્સ વિભાગના વડા ડોક્ટર વી.એચ. પટેલ, યુનિવર્સિટી પરિવાર તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આ ફેસ્ટિવલમાં આણંદના એક રિસોર્ટ દ્વારા વિસરાતી જતી વાનગીઓથી યુવાનો પરિચિત થાય તે માટે સ્વાદિષ્ટ વાનગીઓ રજૂ કરવામાં આવી હતી અને રિસોર્ટના સીઈઓ તરુણાબેન પણ તેમાં સામેલ થયા હતા। ફૂડ ફેસ્ટિવલમાં રંગોળી, ફૂડ પિરામિડ મોડલ, પરંપરાગત વાનગી જેવી કે ઊંધિયું, બટાકાની જલેબી, પોંકના વડા, હાંડવો, મિલેટના ઢોસા, ચાપડી ઊંધિયું જેવી પરંપરાગત વાનગીઓનો ચટાકો યુવાધને માણ્યો હતો। આ ઉપરાંત પુસ્તક, હસ્તકલાની વસ્તુઓ અને બોર્ડ ગેમ્સ જેવા 64 જેટલા સ્ટોલ પર પ્રદર્શન કરાયું હતું। સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા આ વિદ્યાનગર ધામમાં દર વર્ષે આવા ફૂડ ફેસ્ટિવલનું આયોજન થાય છે, ત્યારે અહીંયા ભણતા 50,000 સ્ટુડન્ટ્સોને, વિદ્યાર્થીઓને અત્યારે જે દુનિયામાં ચાલી રહ્યું છે પિઝા, બર્ગર, ફાસ્ટ ફૂડની જગ્યાએ ગુજરાતી પરંપરાગત જે આપણા નાસ્તાઓ છે એ યુવાનોમાં લોકપ્રિય બને અને વડાપ્રધાનશ્રીની જે મિલેટ્સ પ્રત્યેની જે લાગણી છે અને જે હેલ્થ માટે જરૂરી છે એનો એક ખૂબ સરસ સંદેશો આવા ફેસ્ટિવલ દ્વારા કરવામાં આવે છે। ત્યારે આયોજકોને, અમારા વાઇસ ચાન્સેલર શ્રી નિરંજનભાઈને, સીવીએમના પ્રમુખશ્રીને અને સમગ્ર તેમની ટીમને આજે ખૂબ અભિનંદન સહ આશીર્વાદ પણ કહું છું કે આ યુવાનોમાં એક નવ જાગૃતિ ચેતવાનો જે એમણે કાર્યક્રમ ઊભો કર્યો છે તે માટે ખૂબ તેઓને અભિનંદન આપું છું। આપણે સૌ જાણીએ છીએ કે જ્યારથી યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મિલેટ્સ વર્ષ 2 વર્ષ પહેલાં જાહેર કર્યું ત્યારથી એક પ્રકારનો બદલાવ સમાજમાં આવી રહ્યો છે અને આપણું જે પરંપરાગત જે ધાન્ય છે એ પરંપરાગત ધાન્યનો આપણા રોજિંદા ખોરાકમાં ઉપયોગ થાય એ માટેની અવેરનેસ પણ ઊભી થાય અને સમાજ જીવન સુધી એ વસ્તુ પહોંચે એને લઈને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। અમારો આઈડિયા એવું છે કે તરત જ બનાવીને તમે જમો તો આ લીલા શાકભાજીની વેલ્યુઝ વધી જાય। મિલેટ્સ એઝ ઇટ ઇઝ અ વેરી અત્યારે પ્રમોશનલ ઓલ ઓવર ઇન્ડિયા કે આપણે આપણા જે જૂના કઠોળ છે, બધી જાતના મિલેટ્સ છે એનો ઉપયોગ વધારે કરીએ છીએ। આપણા શરીર માટે એકચ્યુઅલી ઘણા ફાયદાકારક છે। તો આજે અમે જુવાર, બાજરા, મકાઈ, પછી એક મહારાષ્ટ્રન ડીશ છે થાલીપીઠ પીટલા। તો પીટલા એટલે ચણાનો લોટ ગરમ કરીને તમે દહીંમાં બનાવો કે પાણીમાં બનાવો અને અંદર મસાલો નાખો, જ્યારે શાકભાજી ના મળતા હોય ત્યારે સમરની આઈટમ છે। અને એની સાથે જે થાલીપીઠ છે એ એક જાતનો રોટલો છે પણ એમાં 2-4 જાતના લોટ આવે છે, અગેન વેરી ટેસ્ટી। આ બહુ જૂની, હું 50-60 વર્ષ પહેલાં આ મારા દાદીના ઘરે આવતી ત્યારે જમતી હતી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।